इनका तसद्दुक इनाता फरमा। आमीन। मौला सलार सा पीर के सदके इनकी परेशानियां दूर फरमा। आमीन। मौला हमारे નહીં છોડ મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જે એક એક્સપ્લોર માહિતી સાથે હું જાય એક્સપ્લોર. અગાઉ મેં તમને સંજીવ ગ્રુપે જે કેવી કામગીરી દરગાહની અંદર કરી એ બધું બતાવ્યું, પણ હવે તમને આજે જે છે ઉર્સ, જે સંદલ શરીફ જે જુલુસ આવે છે, બરાબર છે, સંદલ શરીફના દ્રશ્યો હોય છે, નિયાજ હોય છે, આ તમામ પ્રકારની આજે વસ્તુ બતાવવાનું છે. તો ખાસ કરીને વિડીયો જોવાનું ચૂકતા નહીં. વિડીયોમાં મજા આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, આ દ્રશ્ય જે તમે જોઈ રહ્યા છો ઉર્સના છે. સેલારસા પીર બાપુ, જે ભાવનગરના હાર્દસમા વિસ્તાર, જેને સેલારસા ચોક કહેવામાં આવે છે. હવે જે ઉર્સ છે તેના સાંજના 4 વાગ્યાના દ્રશ્યો છે. 3 દિવસીય ઉર્સ હોય અને જ્યારે છેલ્લો દિવસ હોય છે ત્યારે સંદલ શરીફ જે રાત્રે, મોડી રાત્રે, મધ્યરાત્રે બાપુની દરગાહમાં ચડાવવામાં આવે છે, ગુસલ દેવામાં આવે છે. એ તમામ દ્રશ્યો જે છે એ હું તમને આજે બતાવવાનો છું. પણ આ જે છે એ નિશાન શરીફ છે. તમે જોવો છો કે જાબીરભાઈ જે છે, મોહમ્મદભાઈના દીકરા જાબીરભાઈ દ્વારા દર વર્ષે પરંપરાગત જે 5-6 વાગે જે વાતે ગાતે જે છે એ નિશાન શરીફ લઈને આવતા હોય છે. એ તેના દ્રશ્યો છે. માહોલ જામી ગયો છે. તમે જોવો છો કે જાય છે આ લોકોને, એના કુટુંબીજનો, જે બાપુને નિશાન ચડાવવા માટે, બરાબર છે. અને જેને કહેવાય ને કે ભાઈ બેન્ડ વાજા લોબાની સાથે સાથે વરસાદ છે તોય પણ આશિકે વલી છે. અને હવે જે આ દ્રશ્યો છે એ હું તમને સાંજના બતાવું છું. મગરીબ બાદના જે નિયાજનો માહોલ જે જામી ગયો. 3 દિવસ સતત નિયાજ કરવામાં આવે છે અહીંયા આગળ, એ તમને ખ્યાલ હશે. 3 દિવસ સતત જે છે એ નિયાજ ચાલુ હોય છે મગરીબ બાદ, બરાબર છે. આ બધા જે અમીપરા સિપાઈ જમાતના જે સભ્યો છે, સંજરી ગ્રુપ વાળા છે, એ લોકોની જબરજસ્ત જે છે ખિદમત હોય છે અમીપરા સિપાઈ જમાતની. 3 દિવસ કન્ટિન્યુટી જે છે નિયાજ લોકોને અનલિમિટેડ હોય છે, એ ખાય છે. અને લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં, આ જમાતખાનું છે એ પણ આખું ખચાખચ ભરેલું હોય, બહારનો સેન આખો ભરેલો હોય, ઉપર અગાસી હોય છે એ પણ આખી ભરેલી હોય છે. એટલે નિયાજની વાત કરીએ તો 3 દિવસ જે નિયાજ છે અમીપરા સિપાઈ જમાત દ્વારા, સંજરી ગ્રુપ દ્વારા જે છે એ કરવામાં આવે છે. અમારે નાસિર ખાન પઠાણ છે કે ભાઈ મારી યાર એક વિડીયો લ્યો, બરાબર છે. તમે જોવો છો કે માહોલ જે છે એ જબરજસ્ત જામ્યો છે. 8:30 જેવું થઈ ગયું છે, બરાબર છે. અને મહિલાઓ છે, બાળકો છે, પુરુષો છે, જે સેનની અંદર બેઠા છે. હજી હું તમને જે સંદલના દ્રશ્યો છે, બહારથી જે સંદલ શરીફ આવતું હોય, પછી જે લુહાર સમાજવાળા છે એના દ્વારા પરંપરાગત વર્ષોથી જે છે એ સંદલ શરીફ ચડાવવામાં છે, એ આવશે. એ તમામ દ્રશ્યો બતાવવાનો છું કન્ટિન્યુ. વિડીયોની અંદર બની રહેજો. આજે જબરજસ્ત જેને કહેવાય કે દ્રશ્યો તમારી સામે લાવવાનો છું. હવે અંદર જો વાત કરવામાં આવે તો જે આ સંજરી ગ્રુપ ને અમીપરા સિપાઈ જમાત દ્વારા જે છે બાપુની દરગાહ ફૂલોથી જે છે આખી શણગારવામાં આવે છે. તમે જે જોઈ રહ્યા છો બધાય જે છે એ ઓરિજિનલ ફૂલ છે. તમે જોવો છો કે જબરજસ્ત અંદર તમે ગળો એટલે સુગંધ એટલી જબરજસ્ત આવતી હોય. અને સેલારસા બાપુ આ લોકોની ખિદમત કબૂલ કરે એવું આપણે કહીએ છીએ. બહુ જબરજસ્ત 3 દિવસ હોય છે. આ લોકો રાતને દિવસ જે મહેનત કરતા, આગળ મેં તમને બતાવ્યું કે સંજય ગ્રુપ પણ બહુ મહેનત કરતું હોય છે. 1.5 મહિનો અગાઉ, 2 મહિના અગાઉ, મોહરમ પછીથી સ્ટાર્ટ થઈ જતું હોય છે. પણ અંદર જે સુશોભનની વાત કરવામાં આવે, તમે જુઓ કે આ બાપુની દરગાહ છે, એક બાજુ આપણે સેલારસા પીર અને સવાઈ પીર 2 મજારો આવેલી છે, બરાબર છે. પણ જબરજસ્ત અંદર શણગારવામાં આવ્યું છે. અને બહાર જે છે એ નિયાજનો પ્રોગ્રામ જે સતત કન્ટિન્યુટી ચાલુ હોય છે. જો આ બધા બાળકો ને બધા રાજી થઈ ગયા, બરાબર છે. એટલે આવી રીતે જે અમીપરા સિપાઈ જમાત દ્વારા જબરજસ્ત ખિદમત અંજામ આપવામાં આવે છે. હવે આ જે ગ્રુપ છે એ તમે જોવો કે એને બહુ મોટા પ્રમાણમાં જેને કહેવાય કે બેદા પાઉં જે છે, બરાબર, આમલેટ જેને આપણે કહીએ છીએ, કહે છે કે 5,000. હમણાં આપણે એમના એક ઓલા છે એની યારે આપણે વાત કરશું કે શું કહે છે કે બહુ મોટા પ્રમાણમાં જે આ ગ્રુપ દ્વારા જે છે વર્ષોથી બનાવવામાં આવે છે એમ કહે છે, બરાબર. 5,000 જેટલા જે બેદા પાઉં જે છે એ નિયાજના સ્વરૂપે જે છે બધાને ખવડાવવામાં આવ્યા હતા. આપણે આગળ એમના જે કોઈ છે એમની યારે આપણે વાત કરીએ કન્ટિન્યુ. મારું નામ રિયાઝ છે.
આપણે સેલાસાથી ઓડી સરકારનો ઉરસ છે 1, 3, 4 ને 5 સફળ મહિનો ને ધામોધૂમથી ઉજવવામાં આવે છે. સંજરી ગ્રુપ દ્વારા આખું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉપર 3 દી નિયાજ હોય છે. મોમીન બાપુનો 2 દી પ્રોગ્રામ પણ રાખવામાં આવે છે. અહીંયા નીચે સ્ટોર સેલાસા ચોકની અંદર સંજરી ગ્રુપ તરફથી આમ નિયાજ પણ વેચવામાં આવે છે. હાથની ચાનો સ્ટોલ પણ લગાતાર ચાલુ હોય છે. આમલેટ પાવ પણ હોય છે. પૂવા બટેટા હોય છે. મસ્કાબન હોય છે. તમામ નિયાજ અમે અહીંયા વિતરણ કરીએ છીએ. ઘણા સમયથી અમારું કાર્ય ચાલુ છે. 2500 પાવ મંગાયા છે. 5000 ટોટલ મંગાયા છે પાવ ને આજે વિતરણ કરવાનું છે. આ ઘણા સમયથી અમે કરી રહ્યા છીએ. મિત્રો સાંભળ્યું કે આ ભાઈએ કીધું કે 5000 જેને કહેવાય કે બેદા પાવનનું જે સગવડ કરી હતી સેલાસા પીર બાપુના અલ્લાહ તબારક વ તઆલા એની પણ ખિદમત કબૂલ કરે. અને હવે જે આગળ જે છે અમીપરા સિપાઈ જમાતના જે વડીલો છે એમનો ખૂબ ખૂબ આભાર. એ લોકોની ખૂબ જ મહેનત છે. અલ્લાહ તાલા એને ખૂબ બરકત આપે અને અમે એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ જાહિદ એક્સપ્લો અને સંધિ જાગૃતિ ન્યૂઝ તરફથી કે અમને સારું કવરેજ માટે એમણે અને હવે આ દ્રશ્ય હું તમને બતાવું છું કે અહીંથી જે પરંપરાગત સંદલ જે છે એ નીકળે છે. આ મિલાદ શરીફ અહીંયા ચાલુ છે બરાબર છે. અને અહીંથી જે લુહાર સમાજ જે છે બરાબર છે એ આ લોકોને પરંપરાગત સંદલ હોય છે એ અહીંથી જ આવતું હોય. સંદલ અને સોડ ને નિશાન ત્યાં આગળ પેલા જે છે એ મિલાદ શરીફનો આખો જે પ્રોગ્રામ હોય છે એ થતો હોય છે જે તમે જોવો છો બરાબર છે. અને પછી અહીંથી જે સંદલ છે એ લઈ જવામાં આવશે. જો આ બાપુને જે ચડશે એ સંદલ છે પ્યોર જે ઘસીને બનાવેલું હોય છે એ આ સંદલ છે બરાબર છે. અને હવે જે છે એ જુલુસ શરીફે ત્યાંથી થઈને પાછળ તે સવાઈગરની શેરી થઈને સીધું બાપુની દરગાહની અંદર જે છે આ જુલુસ પહોંચશે. જોવા મિલાદ શરીફ ચાલુ છે, સાંભળો. હવે જે આ મુખ્ય માર્ગ ઉપર થઈને જે આ સંદલ શરીફ જે લાવવામાં આવે છે, સંદલ શરીફ નિશાન ને ચાદર ને બધું, એ મુખ્ય રસ્તો આપણે જે છે આપણે આંબા ચોકથી જે સેલારસા ચોક વાળો એ રસ્તા ઉપર જો અમે બધા જે આવી રહ્યા છીએ. અને હવે જે છે એ સંદલ માટે જે છે એ લોકોને અંદર જશે, દરગાહની અંદર જશે અને ત્યાં આગળ જે કોઈ વિધિ ગુસ્લ શરીફની હોય બાપુની મજારને વર્ષોથી પરંપરાગત જે રીતે ચાલતી હોય એ રીતે અંદર દેવામાં આવે છે. ત્યાંના પણ હું તમને દ્રશ્યો બતાવીશ. જે ગુસલ થઈ જાય પછી અંદર જે ચાદરી ફર્સ્ટ ટાઈમ આ વખતે હું તમને જે દ્રશ્યો છે એ બતાવવાનો છું, કેમ કે ખાસ અમને અમીપરા સિપાઈ જમાત અને ગ્રુપ દ્વારા જે અમને જે ખાસ પરમિશન આપી કે અંદર આવો ભાઈ બરાબર છે ને. અમે જે છે આજે તમને એ વ્યૂ પહોંચાડવામાં, એ દ્રશ્યો પહોંચાડવામાં, જે રૂહાની મંઝર બતાવવામાં જે અમે તમને જે છે એ સફળતા મળી છે એ ખાસ જે અમીપરા સિપાઈ જમાતનો ખૂબ જ મોટો ફાળો છે. જુઓ આ જે તમે જોઈ રહ્યા છો બરાબર છે, સંદલ ચડી ગયું અને પછીની જે છે ચાદરો ચડાવે છે. આ દ્રશ્યો છે એ ફર્સ્ટ ટાઈમ અમે તમને બતાવી રહ્યા છીએ. અને ખાસ રૂહાની મંજર જે ક્રિએટ થતો હોય, મોમીન અકબર બાપુ છે, બધા લોકો જે છે કે જે અમુક લોકો જ અંદર સંદલની અંદર આવતા આપણા યુનુસભાઈ છે બરાબર છે, પૂર્વ અમીપરા સિપાહીના જમાતના પ્રમુખ છે, પછી ઇમરાનભાઈ બોસ છે, આ બધા તમામ લોકો અહીંયા ખડે પગે રહેતો હોય ત્યારે આવા બધા જે કાર્યો હોય છે, આ લુહાર સમાજના જે ભાઈઓ પરંપરાગત જે સંદલ ચડાવતા હોય છે એ લોકો પણ હાજર છે. અને આઈનો માહોલ જે છે એ જબરજસ્ત, અંદર જે રૂહાની ફેજ હોય છે એ ફેજ બાપુનો જારી અને તારી હોય છે. અને જે એક લુત્ફ, એક મજા જે આવે છે, જો મોમીન બાપુ પણ અંદર છે બરાબર છે અને જબરજસ્ત છે. તો તમે પણ આ લુત્ફ સાંભળો, જે માહોલ છે એ.
આજે તમે જોઈ રહ્યા છો જે મોમી નગુબા બાપુના ખાસ જે દ્રશ્યો છે એમના જે અત્યારે નાદ પડવામાં આવે છે, સંદલ ચડી ગયું છે. હવે ખાસ જે છે દુઆઓ જે છે એ બાપુ દ્વારા કરવામાં આવે છે અને યુનુસભાઈ દ્વારા કાજુ કતરી જે છે એ તમામ લોકોને જે અંદર હતા દરગાહમાં બધાને ખવડાવવામાં આવે છે. જુઓ તમે, બરાબર, બધાને તમામને કાજુ કતરી ખવડાવવામાં આવે છે અને સલાતો સલામ પડાય છે ને બાપુ દુઆ કરે છે. હવે બાપુ જે દુઆ કરે ને 9 થી 10 મિનિટની દુઆ છે ભાઈઓ, એટલે એની માટે ખાસ અલગ હું વિડીયો મૂકવાનો છું. જે બાપુ દુઆ કરે છે જે સેલાસા પીરમાં રૂહાની, બરાબર, એનો હું અલગ આખો વિડીયો મૂકીશ જે તમને આખી દુઆ બાપુની જે છે એ સાંભળવા મળે છે. જબરજસ્ત. જો આ આખે દરગાહ જ્યાં બાયણા ખોલી નાખવામાં આવે છે ને લોકો જે છે એ ખચાખચ ભરેલા છે, તમે જુઓ, બરાબર છે, જબરજસ્ત. અને બાર પબ્લિક તમે જોવો ને તો બાર પબ્લિક માતું નથી. આ હું દરગાહની અંદરથી જ વિડીયો લીધેલો છે મેં, એની બારીમાંથી. જુઓ બાર કેટલું પબ્લિક છે, આમ છે કોઠાર સુધી છે, બરાબર છે, ને ક્યાંય પણ નિયાજો પહોંચે છે. અને અહીંયા તો આખો ચોક ભર્યો છે, આમ ઢાળમાં કે આખો ચોક આપણે ભર્યો છે. આમે છે બધી બાજુ પબ્લિકની જો આખરે વાત કરીએ તો રેકોર્ડ બ્રેક પબ્લિક હશે એવું મને લાગે છે, કેમ કે એટલી બધી પબ્લિકો છે, બૈરાઓ છે, યુવાઓ છે, પુરુષો છે, તમામ લોકો જે છે એ તમે જોવો છો તો ખૂબ મોટા પ્રમાણની અંદર જે છે એ અહીંયા તમને જોવા મળે છે. के लिए अच्छे ठिकाने अता આમીન. जिनकी बच्चियां जवान हो गई, ए करीम उनके लिए अच्छे रिश्ते अता फरमा. जिनकी बच्चियां जवान हो गई, ए करीम उनके लिए अच्छे रिश्ते अता फरमा. ए करीम तेरी बारगाह में दुआ करते हैं, मालिक जो परेशान हाल है उनकी परेशानी दूर फरमा. आमीन. कर्जों ने हमारी कमर तोड़ दी और ये तो मेरी सखी सरकार है, सेलार शाह पीर सखी सरकार है. अपने दरवाजे से किसी को मायूस नहीं लौटाते, किसी की झोली खाली नहीं रहने देते, किसी की मुरादें अधूरी नहीं रहने देते. ये वो वली है जो सबकी मुरादें पूरी फरमाते हैं. जब तबे वापसी हो या अल्लाह, लब्बे हो ला इलाहा इल्लल्लाह मुहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम. इन्नल्लाह व मलाइकतहु नहीं छोड़ेंगे, नहीं छोड़ेंगे, नहीं छोड़ेंगे. अल्लाहु अकबर. या रसूल अल्लाह. या अली, या अली. પબ્લિકની જો તમે વાત કરો તો આખી દરગાહ એટલી ખચાખચ ભરેલી છે કે અહીંયા પગ મૂકવાનો વારો નથી, એટલી બધી ગળદી છે કે જેની કોઈ વાત ન પૂછો, બરાબર છે. તમે જુઓ કે આ દ્રશ્યો જે છે એ સંદલ ચડી ગયા, દુઆ થઈ ગયા પછીના છે, જ્યારે દરગાહનો તમામ લોકો માટે જે છે એ ગેટ ખોલી દેવામાં આવ્યો હતો. પછી પબ્લિક તમે જુઓ છો કે એટલી બધી અંદર ઉમટી પડી કે જેની કોઈ વાત ન પૂછો. તમે જુઓ આ જે દ્રશ્યો છે રાત્રે 12:30 1:30 દ્રશ્યો છે, મધ્યરાત્રિ છે, સંદર ચડી ગયું છે અને અંદર લોકોની ભીડ છે એ જબરજસ્ત છે. જુઓ, બરાબર, જબરજસ્ત છે માહોલ જે છે એ સેલાર શાહ પીર બાપુની દરગાહે રાત્રે એટલો રૂહાની મંજર હતો કે જે જોઈને તમને પણ આમ દિલ જે છે એ બાન થઈ જાય
એવો માહોલ હતો. જુઓ તમને આ તમામ દ્રશ્યો મેં તમને જે બતાવ્યા, જે દુવાનો જે આખો વિડીયો છે મોમીન બાપુનો 9 મિનિટનો છે, એ હું મૂકીશ અલગથી, આખો મૂકીશ જે સેલારશા પીર બાપુની દુવાનો. અને આ તમામ દ્રશ્યો અમે તમને પહોંચાડવા માટે જે પહોંચાડી રહ્યા છીએ ને તમે લોકો જે જોઈ રહ્યા છો ઘરે બેઠા બેઠા, એ ખાસ જે અમીપુરા સિપાઈ જમાત સંજરી ગ્રુપ અને જે કોઈ છે એમનો અમને ખૂબ જ સાથ અને સહકાર રહ્યો. તેથી કરીને અમે આ કાર્ય જે છે, આ ચિત્રો જે છે એ તમારા સુધી પહોંચાડી રહ્યા છે. આ તમે જુઓ આખો બહારનો માહોલ છે, બરાબર છે. આ તમને મેં પેલા દરગાહનો બતાવ્યો, પછી ઓલી બાજુથી દરગાહનો જે પણ માહોલ છે એ પણ બતાવ્યો. આ અંદરની જે જમાતખાનું છે ને ત્યાં આગળ જે આખી મોટી સેન આવેલી છે, આ ત્યાંનો માહોલ છે. ત્યાં મોટા પ્રમાણમાં જે નિયાજો છે એ તકસીમ કરવામાં આવી છે. જે લોકો હોય છે નિયાજોની જો વાત કરીએ તો એટલા મોટા પ્રમાણમાં જે નિયાજો છે એ વેચાણી કે જેની કોઈ વાત ન પૂછો. જો આ અમારા કાળુભાઈ ની બધા આખું નગારું વગાડવા માંડ્યા છે, બરાબર છે. અને નિયાજ બહુ મોટા પ્રમાણમાં વેચાણી હતી, બરાબર. સંજરી ગ્રુપ દ્વારા પણ સારી રબડી ને એવું બનાવવામાં આવ્યું હતું. અને બધા લોકો પોતપોતાની રીતે પેંડા છે, સોડાઓ છે, કઈક જાતની અલગ અલગ પ્રકારની એટલી બધી જેને કહેવાય કે નિયાજો હતી કે જેની કોઈ વાત ન પૂછો, સીમા ન પૂછો. કેમ કે સેલારશા પીર બાપુનો ખાસ નજરે કરમ અને ફૈજ જે લોકો ઉપર છે એ જારી અને તારી છે. તમે જોવો છો કે સેલારશા પીર બાપુનો ખૂબ જ જે લોકો ઉપર કરમ છે. અને જેને કહેવાય છે કે ભાવનગરની મધ્યની અંદર હિન્દુ અને મુસ્લિમ સમાજમાં તમે સવારમાં જશો તો હિન્દુ સમાજના લોકો તમને અહીંયા આગળ એટલા પ્રમાણમાં જોવા મળશે કે વાત ન પૂછો, બરાબર છે. અને આ જે છે ને આખી નિયત તકસીમ થાય છે, જોવો ભાઈ, બરાબર. અને બાપુની જો વાત કરીએ તો એની કરામતોના પણ ઢગલા છે. સેલારશા પીર બાપુની એટલી બધી કરામતો છે, એટલી બધી કરામતો કે જેની કોઈ વાત ન પૂછો. આજે આપણે વાત કરીએ છીએ ને કે આ ઈ જ વલી છે જેના ચમત્કારો જે છે એ આજે પણ એમના ગુંબદો જે છે એ હીરાની ડાયમંડની જેમ ચમકે છે. અલ્લાહ તાલા એને એક એવા જે પાવર થી જેને કહેવાય કે નવાજ્યા છે એની વાત ન પૂછો, બરાબર છે. આ સંજરી ગ્રુપ દ્વારા જે છે નિયત વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમારે જો બેલીમભાઈ ની બધા આમ ખુશખુશાલ છે, બરાબર. ઉરસ નું આજે છેલ્લો દી છે ને જબરજસ્ત જે માહોલ છે એ જોવા મળી રહ્યો છે. લોકો, મહિલાઓ છે, બાળકો છે, એ પણ ફૂલ ગેલમાં છે, બરાબર છે. કેમ કે નિયાજે એટલી તકસીમ થાય છે અને માહોલે એક જે રૂહાની જે છે જબરજસ્ત ઈદે મિલાદ ને આમ જેવો માહોલ આમ જામી ગયો છે. તમે જુઓ કે આમ માણસો જે છે નિયાજુ વેચે છે, ખુશ છે, અંદર દુઆઓ સલામ બાપુ દ્વારા જે જબર દુઆ કરાવવામાં આવી છે એ પણ આજે અમારે કાળુભાઈ ને આ ભાઈ, બરાબર છે. એટલે બધા કઈક ને કઈક જબરજસ્ત ખુશમાન રાતે છે ને ભાઈ 2-2:30 વાગ્યાનો આ જે છે એ માહોલ છે. તમે જે જોઈ રહ્યા છો, જો બધા લોકો જે હુકમ હતો એ બધા પહોંચી જ ગયા છે, બરાબર. રાતના 2 વાગે બોલાવી લે આ સેલારશા વલી, જો બરાબર. આ હું ઉપરથી આખા દ્રશ્યો તમને બતાવું છું, બરાબર. અત્યારે તો થોડીક ગળદી હજી ઓછી થઈ ગઈ છે, બાકી તો એટલી બધી ગળદી હતી કે જેની કોઈ વાત ન પૂછો, બરાબર. આ ઉપરથી હું તમને દ્રશ્ય બતાવું છું. આ અમારે આશીષભાઈ માળી અત્યારે ફૂલ વેચે છે, એનો પણ ખૂબ જ યોગદાન છે સારું. એ રાત્રે પણ એ ફૂલ લઈને બેઠા હતા, જેને કોઈને ફૂલ ચડાવવા હોય ને ભાઈ, બરાબર. અને આ જે છે ને લાસ્ટના મંજરો છે, તમે જે જોવો છો, બરાબર. હવે માણસો જે છે એ ઓછું થઈ ગયું છે, 2:30-3 વાગી ગયા છે. અને અમે પણ હવે છે ને ભાઈ જવાની તૈયારી કરીએ છીએ. તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ભાઈ આવા દ્રશ્યો અમને કેચઅપ કરવા દીધા અને તમારા સુધી અમે પહોંચાડ્યા. હવે ઇન્શાલ્લાહ મળીશું આવતા વર્ષે. આ બધા અમારા દોસ્ત મિત્રો પણ મળી ગયા હતા કે ભાઈ એક વિડીયો લઈ લ્યો, બરાબર છે. તો અને બધાની સાથે રજાકભાઈના તમામની સાથે અમે વિડીયો લઈ લીધો. હવે નેક્સ્ટ ટાઈમ આપણે મળશું. વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ભાઈ.